ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2024માં લેવાયેલી સીએમએ ફાઉન્ડેશન પરીક્ષાના પરિણામો જાહેર થયા હતા, જેમાં સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરમાં સીએમએ ભવનના 3 વિદ્યાર્થી સુરત સિટી ટોપર બન્યા છે. મહિમા સંદીપ પાટીલે 400માંથી 336 માર્ક્સ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે જીનલ મહેન્દ્ર કોઠારી બીજા સ્થાને અને ઝૈનબ નજમુદ્દીન ડોડિયા ત્રીજા સ્થાને આવી છે. શહેરમાં પ્રથમ ક્રમ હાંસલ કરનાર મહિમા પાટીલે 12 સુધીનું શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સુમન હાઈસ્કૂલમાં મરાઠી માધ્યમમાં કર્યું છે, જ્યારે સીએમએ ફાઉન્ડેશન પરીક્ષા માટે પણ તેણીએ કોઈ કોચિંગ લીધી ન હતી અને જાતે જ ઓનલાઈન તૈયારી કરી હતી. નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે આપણા સ્ટુડિયોના અંદર આવેલા છે એક વિદ્યાર્થીની, અને આપણે એમને પૂછીશું કે એ વિદ્યાર્થીની જે આવેલા છે તે સીએનો કોર્સ કહેવાય છે, તેનો એક પાર્ટ છે સીએમએ, અને એના અંદર એ આજે ફર્સ્ટ નંબર પર આવેલા છે. તો આપણે એમને પૂછીશું કે એમનો જો અહીંયા સુધીનો જે અભ્યાસ કે એમને જે નંબર 1 તરીકે આવેલા છે તો તે કઈ રીતે. જી, તમારું નામ? મારું નામ પાટીલ મહિમા સંદીપ છે. તમે હમણાં કયો કોર્સ કરો છો? હું હમણાં સીએમએ કરું છું. અને કઈ રેન્ક પર? હવે સીએમએ ફાઉન્ડેશનનું આજે રિઝલ્ટ આવ્યું, એમાં હું સુરતમાં ફર્સ્ટ રેન્ક પર આવેલી છું. હવે મહિમા, તમે આજે ભણતર કર્યું તમે તે તો મરાઠી મીડિયમમાં કર્યું ને? હા, હું પહેલા ધોરણથી તો 12મા ધોરણ સુધી મરાઠી મીડિયમમાં જ કર્યું, પણ સીએમએનો કોર્સ જે છે તો એ ઇંગ્લિશમાં જ કરવું પડે છે. તો પછી હું એ કરવાનું ડિસાઈડ કર્યું, ને એમાં સ્ટાર્ટિંગમાં તો બહુ તકલીફ આવતી હતી, નથી સમજ પડતું હતું, પણ મારા ફેમિલી, મારા ટીચર્સે મને બહુ સપોર્ટ કર્યો અને તેમને કીધું કે ના, તું કર, તારાથી જેટલું થશે એટલું કર. ને પછી હું પણ જેટલું મારાથી થઈ શકે એટલું ટ્રાય કર્યું, ને આજે હું ફર્સ્ટ રેન્ક પર આવેલી છું. કેવું લાગે છે આજે ફર્સ્ટ નંબર પર આવીને, કે આજે એક મરાઠી મીડિયમની છોકરી અને સુરતના અંદર પેલા સીએમએ આ કોર્સના અંદર ફર્સ્ટ નંબર પર આવી, કેવું ફીલ થાય છે? વધારેમાં વધારે મરાઠી લોકોને તો આ કોર્સ વિશે કંઈ વધારે ખબર હોતી નથી, તો પણ હું ટ્રાય કર્યું કે ના, હવે આ કોર્સમાં આવેલી છું તો હવે કોઈ મરાઠી પણ આ કોર્સ સીએમએ બને, આવી મારી ઈચ્છા હતી. ને પછી હું જ્યારે ફાઉન્ડેશનની પ્રિપરેશન કરતી હતી ત્યારે વચ્ચે બહુ બધા પ્રોબ્લેમ્સ પણ આવ્યા, એ પણ ફેસ કર્યા. તો મને એક ક્ષણ માટે તો આવું થયું હતું કે મારાથી પાસ ના થાય, પણ તોય હું ટ્રાય કરવાનું છોડ્યું નથી. હું લાસ્ટ ટાઈમ સુધી પ્રિપરેશન કરી, રિવિઝન કર્યું, વધારેમાં વધારે એમસીક્યુ સોલ્વ કર્યા, અને પછી જ્યારે પણ મને એવું લાગતું હતું કે હવે મારાથી ના થાય, કે મને એવું કે હું ફેલ થઈ જઈશ, કે મને અટેમ્પ્ટ દેવા પડશે, તો ત્યારે હું મારા પપ્પા સાથે વાત કરતી હતી, ને એ મને કહેતા કે જો આપણે ફેલ થઈ જાય તો એનો મતલબ આવો નથી કે આ બધું જ ખતમ થઈ ગયું, હવે તો આ શરૂઆત છે. ને આવી જો તમે સીએમએ જો ચૂઝ કરો તો એમાં તો ફેલિયર થાય, મહેનત તો લાગે જ, અટેમ્પ્ટ તો લાગે જ. તો એટલે એ મને દર વખતે સપોર્ટ કરતા હતા, ને એમના સપોર્ટને લીધે જ હું આજે પાસ પણ થઈને મારો રેન્ક પણ આવ્યો. શું નામ છે તમારા પપ્પાનું અને કઈ ફિલ્ડમાં છે તમારા પપ્પા? મારા પપ્પાનું નામ પાટીલ સંદીપ નગરાજ છે. એ રાજસ્થાન પત્રિકામાં જર્નલિસ્ટ છે, ને એ મારા મેન્ટોર છે. મને જે પણ કંઈ કરવાની ઈચ્છા થાય એ મારા પપ્પાને લીધે થાય છે. મારા પપ્પાને બી હું શરૂઆતથી જોઉં છું, એકદમ નિડર અને નિષ્પક્ષ એવા પત્રકાર છે, અને એમનું સમાજમાં બહુ સારું એવું નામ છે, એમને બહુ બધું માન સન્માન મળે છે. તો મારી આવી ઈચ્છા હતી કે જેવું નામ માન મારા પપ્પાને મળે છે તો એવું મને પણ મળે, ને કોઈ હવે મને એવા ઓળખતા હતા કે જે સંદીપ પાટીલની છોકરી છે, તો આવું મારા પપ્પાને પણ ઓળખે કે આ મહિમા પાટીલના પપ્પા છે. આવી મારી ઈચ્છા હતી, ને મારા પપ્પાએ મને સજેસ્ટ કર્યું કે તું સીએમએ વગેરે કર. જ્યારે 10thમાં મારા 92% આવ્યા ત્યારે ઘણા બધા લોકોએ મને કીધું કે તું સાયન્સ લે, કે પછી ડિપ્લોમા, આઈટીઆઈ વગેરે એ ફિલ્ડમાં જા. પણ સાયન્સમાં આપણા મિડલ ક્લાસ લોકોએ સાયન્સમાં જવું તો એ થોડી અઘરી વાત થઈ જાય, કેમ કે એમાં ખર્ચ પણ બહુ વધારે લાગે, ને પછી મારા નાની બહેનો પણ છે, તો એ બધું વિચાર કરીને હું કોમર્સ ફિલ્ડ ચૂઝ કરીને, જ્યારે હું કોમર્સ ચૂઝ કર્યું હું ત્યારે જ ધારી લીધું હતું કે હું સીએ અથવા તો સીએમએ આ બંને પૈકી કંઈ કરીશ. ને પછી 12મામાં પણ મારે 94% આવ્યા, ને પછી એના પછી જ્યારે મારું રિઝલ્ટ આવ્યું તો એના 15 દિવસ પછી હું સીએમએ ફાઉન્ડેશનમાં રજિસ્ટર કરાવ્યું, અને ડિસેમ્બર 2024ના અટેમ્પ માટે અપિયર થઈ. તો મિત્રો, આ હતી આપણી સાથે મહિમા પાટીલ, જે એકદમ ગરીબ પરિવારના અને મરાઠી મીડિયમમાંથી ભણવાવાળી અને સીએમએ ટોપર. તો મિત્રો, આવી તમારી પાસે કોઈ પણ સ્ટોરી કે એવું કંઈક હોય ગરીબ પરિવારનું તો એ જરૂર અમને આપજો.